નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ઉત્સાહ સાથે સાવચેતીના એવા પર્વ ઉત્તરાયણની. ઉત્તરાયણ માટે સૌ કોઈ ખૂબ જ ઉત્સાહી જોવા મળતું હોય છે અને લોકો બહુ જ પહેલાથી આ ઉત્તરાયણની તૈયારીઓ કરતા હોય છે. બજારોમાં રંગબેરંગી પતંગો આપણને જોવા મળતા હોય છે. બજારોમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે. ઉત્તરાયણ માટે લોકો પહેલાથી જ પતંગ અને દોરી સાથે તૈયારીઓ કરતા હોય છે. ખાવા પીવાની વસ્તુઓની પણ તૈયારીઓ થતી હોય છે. એક તરફ આપણને આ માહોલ જોવા મળતો હોય છે અને બીજી તરફ આ જ વાતને લઈને આપણે જે પતંગ આકાશમાં જે ઉડાડતા હોઈએ છીએ એમાં જ્યારે પક્ષીઓ એના કારણે ઈજાગ્રસ્ત થતા હોય છે તેને લઈને ઘણી બધી સંસ્થાઓ છે જે એ કામગીરી કરતી આપણને જોવા મળતી હોય છે કે જે પણ પશુઓ ઈજાગ્રસ્ત હોય તેમને સારવાર આપતા હોય છે. અને એટલા જ માટે ઉત્સાહ અને ઉજવણીની સાથે સાવચેતીનો પર્વ પણ ઉત્તરાયણ પર્વને કહેવામાં આવે છે. અને એ જ વિષય પર આજે આપણે વાત કરીશું કે આપણે પણ જ્યારે પતંગ ચગાવી રહ્યા છીએ કે પતંગ ઉડાવી રહ્યા છીએ આસમાનમાં, ત્યારે અમુક એવો સમય હોય છે કે જે સમયમાં પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળતા હોય છે અને એક સમય સાંજે એવો પણ હોય છે કે જ્યારે પોતાના ઘરે જતા હોય છે. માત્ર એટલા સમયે આપણે થોડુંક ધ્યાન રાખીએ તો ઘણા બધા પક્ષીઓ જે છે એ આપણી દોરીથી ઘાયલ થતા બચી શકે છે. એની સાથે વાત કરીશું કે આ તહેવારને લઈને પતંગ રસિકો કેટલા ઉત્સાહી જોવા મળતા હોય છે. આ વર્ષે પણ આ ઉત્તરાયણ પર્વ માટેની કેવી તૈયારીઓ જોવા મળી રહી છે, કારણ કે ઘણા સમયથી આપણે પણ જોઈ રહ્યા છે કે જે તહેવારો છે ને ઘણી વખત આપણને ફીકા પણ જોવા મળતા હોય છે. તો ઘણી વખત એવું પણ જોવા મળતું હોય છે કે વાત જ્યારે ઉત્તરાયણની હોય ત્યારે બહુ જ બધું હવા પર નિર્ભર કરતું હોય છે. ક્યારેક હવા ઓછી હોય તો પતંગ રસિકો છે એમનું મૂડ પણ ખરાબ થઈ જતું હોય છે. આ વખતે કેવી હવા જોવા મળી શકે છે અને ભારત દેશના મહત્વના ઉત્સવમાંથી એક તહેવાર ઉત્તરાયણ જે છે તેના વિશે આપણે વાત કરીશું. સાથે જ સાવચેતી માટે કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે, સંસ્થા કેવી રીતે કામ કરતી હોય છે, તમામ મુદ્દાઓ વિશે વાત કરવા માટે મારી સાથે જોડાયા છે ગૌતમ રાઠોડ, જેઓ ખુદ એક પતંગ રસિક છે. મનોજ ભાવસાર છે, મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશનમાંથી આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. સૌથી પહેલા છે ને મકર સંક્રાંતિ પર પતંગ ઉડાવવાનું છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને મહત્વ હોય છે અને સાથે જ જેમને આ મહત્વ વિશે ન પણ ખ્યાલ હોય, એ લોકો મજા માટે પતંગ ઉડાડતા હોય છે. તો ગૌતમભાઈ, આ વખતે પતંગ રસિકોમાં આ ઉત્તરાયણ પર્વને લઈને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આપ કેટલા ઉત્સાહી જોવા મળી રહ્યા છો? હું તો ખૂબ જ ઉત્સાહી છું ઉત્તરાયણને લઈ, મકર સંક્રાંતિને લઈ, અને મારા જેવા અનેકો લોકો છે જે ઉત્તરાયણની સખત રીતે રાહ જોઈ રહ્યા હોય છે. ક્યારે અમારો પ્રિય તહેવાર ઉત્તરાયણ આવે અને અમે ધાબા પર જઈએ, પતંગ ચગાવીએ, મિત્રો સાથે, પરિવાર સાથે. સોસાયટીના તમામ ધાબાઓ ભરેલા હોય અને અમે તો ઉત્તરાયણ આવવાના 15-20 દિવસ પહેલા તો ઉત્તરાયણની બધી તૈયારીઓ કરી જ લેતા હોઈએ છીએ. પતંગો લઈ આવવા, ફિરકી લઈ આવી, ફિરકી એને કલર કરાવી દેવો, દોરી રંગાઈ દેવી, ઘસાઈ દેવી. જે ધાબા ઉપર બધા ચીક્કી, શેરડી, બોર જે બધું લાવવાનું હોય એ પણ અમે બધું એડવાન્સ લાવી દેતા હોઈએ છીએ કે ઉત્તરાયણના દિવસે નીચે ઉતરવું ના પડે. હમ. ઊંધિયું, જલેબી, લીલવાની કચોરી, તમામ વ્યવસ્થાઓ સાથે અમે સવારે 6-7 વાગે ઉપર જતા રહીએ છીએ. તો સાંજે 7-8 વાગ્યા સુધી કોઈ નીચે નથી આવતા અને અમારી આખી ફેમિલી, અમારા મિત્રો, અમારું તાબુ આખું ભરેલું હોય ને તમામ ધાબાઓ પર એક ઉત્સાહ ઉમંગ જોવા મળતો હોય છે ઉત્તરાયણના તહેવારમાં. અને ઉત્તરાયણ તહેવાર એક એવો તહેવાર છે કે જે ક્યારે જોવા ન મળતા હોય, બધા જ સોસાયટીના કે બહારના લોકો આપણને જોવા મળતા હોય છે. અને આ ઉત્તરાયણનો તહેવાર, મકર સંક્રાંતિનો તહેવાર આપણા માટે બહુ જ આનંદ અને ઉત્સાહ લઈને આવતો હોય છે. અને તમામ જી અમદાવાદની ગૌતમભાઈ, ઘણા પ્રજા. બધા લોકો તો ઉત્તરાયણ પહેલાથી પણ પતંગ ચગાવતા જોવા મળતા હોય છે. અત્યારે હા પણ હા જો હા બહાર નીકળીએ તો દોરીથી અત્યારે પણ સાવધાન રહેવું પડતું હોય છે. હા, સાચી વાત છે. દિવાળીની પહેલાથી જ ક્યાંક ને ક્યાંક પતંગ ઉપર આપણને જોવા મળી જ જતા હોય છે. અને એ ઉત્તરાયણનો કેટલો પ્રિય તહેવાર છે લોકો માટે એ સાબિત કરે છે. અને ઉત્તરાયણના તહેવારે દરેકે ઉત્તરાયણની ભરપૂર આનંદ લેવો જ જોઈએ. કેમ કે જી તમામ બિલકુલ. તહેવારો કરતા આ તહેવાર બહુ સુખદ અનુભવ આપતો તહેવાર છે. જી બિલકુલ. હા, તો એક તરફ પતંગ રસિકોનો આ ઉત્સાહ હોય છે તો બીજી તરફ જે સેવાભાવી સંસ્થાઓ હોય છે તેઓ આ પક્ષીઓના સારવાર માટેની તૈયારીઓ કરતા હોય છે. તો વાત કરીશું આપણે મનોજભાઈ સાથે. મનોજભાઈ, મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન જે છે આપનું, એ કેવી રીતે કામ કરે છે? ઉત્તરાયણ પહેલાથી જ તમામ જે પક્ષીઓ છે એ લોકો આ દોરીથી બચી શકે અને સાથે જ એમને ઈજા ન થાય તે માટે કેવા પ્રકારની તૈયારીઓ ઘણી બધી સંસ્થાઓ કરતી આપણને જોવા મળે છે? સૌથી પહેલા તો જીટીપીએલ ના તમામ દર્શકોને મારા નમસ્કાર. ખાસ કરીને ઉત્તરાયણની સેફટીની લગતીને વાત કરીએ તો ઉત્તરાયણનો જે તહેવાર છે
દિવાળી પહેલા નવરાત્રીની આસપાસથી જયારે છોકરાઓ નવરા પડે ત્યારે નવરાત્રી પહેલાથી જ કદાચ આ પતંગ મહોત્સવ ચાલુ થઈ જાય છે ગુજરાતના માણસો માટે, છોકરાઓ માટેનો. અને આના કારણે સેફટીને લગતું ધ્યાન કરે તો અમદાવાદની અંદર 29 જેટલા બ્રિજ છે જેની પર મેં લોખંડના તાર બાંધ્યા છે, જેથી કરીને બ્રિજ ઉપરથી પસાર થતા લોકો બચી શકે અને કોઈકનો લાડકવાયો ના છીનાય કે કોઈકના ઘરનો આધાર ના છીનવાય. અમારું એક મિશન છે કે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ, મિશન લાઈફ સેવિંગ. આ જ અંતર્ગત અમદાવાદની અંદર યુ શેપની જે રિંગ છે, આપ જે ટુ વ્હીલર પર જે કદાચ મનોજભાઈના ત્યાં કનેક્શન ઇશ્યુના લીધે આપણે તેમની સાથે વાત નથી કરી શકતા, પણ ગૌતમભાઈ આપ પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે પણ આપણે અત્યારે જોઈ બહાર રહ્યા છો ઘણા બધા લોકો લગાવીને ઓકે મનોજભાઈ હાલો. આપણા ત્યાં કનેક્શન ઇશ્યુના લીધે અમે આપની વાત બરાબર નથી સાંભળી શકતા. ફરીથી આપને પૂછવા ઓકે. માંગીએ કે કેટલા સમય પહેલાથી આ તૈયારીઓ કરવી પડતી હોય છે? ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ 1000 થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કર્યા છે. જી મનોજભાઈ. અમારી જે ઉત્તરાયણમાં સેફટીને લગતી જે તૈયારી છે લગભગ નવરાત્રીથી જ ચાલુ થઈ જાય છે. જે બ્રિજ ઉપર તાર બાંધવાની કામગીરી છે ડિસેમ્બર મહિનાથી ચાલુ થાય છે. એટલે આખા અમદાવાદમાં નહીં પણ આખા ઇન્ડિયાની અંદર સૌથી પહેલા દોરીથી બચવા માટેના કોઈ પણ જે કહી શકાય કે સેફટીના પ્રિકોશન લીધા હોય તે મારી સંસ્થાને મેં પોતે લીધેલા. અને આજે આખા ઇન્ડિયામાં આખું પ્રચલિત થઈ રહ્યું છે અને લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે. અમદાવાદમાં તો ખાસ કરીને જે મોતના આંકડા હતા, દોરી વાગવાના આંકડા તે 3 થી 4 ફિગરમાં આવતા હતા, અત્યારે સીમિત થઈને સિંગલ ફિગરમાં થઈ ગયો છે આંકડો. એનું કારણ એક જ છે કે બ્રિજ ઉપરની જે તાર બાંધવાની કામગીરી છે એ છેલ્લા 18 વર્ષથી હું કરી રહ્યો છું મારા પોતાના ખર્ચે. અને એના કારણે અમદાવાદની અંદર દોરી વાગવાના જે કેસીસ છે એમાં ઘણો બધો ઘટાડો થઈ ગયો છે. પણ દુઃખદ ઘટના એ છે કે આખા રાજ્યમાં જોવા જઈએ તો અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે પતંગની દોરીના કારણે. અને જી, તો રાજકોટની આપણે અંદર વાત તો કરી એક મનોજભાઈ કૂતરાનું કે આપ પોતાના ખર્ચે આ કરી રહ્યા છો, તો શું સરકાર આપને મદદરૂપ નથી આ કામમાં? ના, સરકાર આમાંથી કોઈ જગ્યાએથી મને સરકાર મદદરૂપ નથી થતી. આનો જે કંઈ પણ ખર્ચો થાય હું ભોગવું છું. અને જ્યારે કોર્પોરેશનમાંથી આની મંજૂરી લઉં છું ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાંથી મંજૂરી આપવામાં આવે છે. સાથે હું લોકોને એક વિનંતી કરું છું કે મને એક હાઇડ્રોલિક ગાડી આપો કોર્પોરેશનની. પણ આ વર્ષે તો તે લોકોએ હાઇડ્રોલિક ગાડી આપવામાં બી ઘણી મને હેરાનગતિ કરી છે. પરિણામે મારે પ્રાઇવેટ હાઇડ્રોલિક હાયર કરીને મારે તાર બાંધવાનું કામ કરવું પડ્યું છે. જી બિલકુલ. તો આ દુઃખદ બાબત કહી શકાય છે કે જ્યારે તમે આટલું સારું કામ કરી રહ્યા છો ને તમને મદદ નથી મળી રહી, તેની માટે ચોક્કસપણે આપનો અવાજ છે તે સરકાર સુધી જવો જોઈએ. ગૌતમભાઈ, આ રીતની કામગીરી પણ કરવામાં આવતી હોય છે. એક પતંગ રસિક તરીકે જ્યારે આપ પણ પતંગ ઉડાવો છો ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખો છો કે ક્યાંક આ પતંગની દોરી જો ક્યાંય પણ ફસાઈ જતી હોય છે તો એ ઘણા બધા અન્ય લોકોની માટે જોખમકારક પણ સાબિત થતી હોય છે? હું પહેલા તો મનોજભાઈને અને એમની સંસ્થાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે પક્ષીઓ માટે અને નગરજનો માટે આટલું સારો અને ઉમદા વિચાર કરે છે કે કોઈને દોરીથી ઈજા ના થાય. જે અબોલ પશુઓ છે કે જેમને તો ઉત્તરાયણથી કોઈ લેવા દેવા જ નથી ને એ લોકો ખોટે ખોટા દોરીના ફસાવાથી મૃત્યુ પામે છે. અને આવી બધી સંસ્થાઓ જે પક્ષીઓના અને નગરજનોને બચાવવા માટે કામ કરે છે એ માટે મનોજભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને દરેક પતંગ થેન્ક રસિકોને યુ પણ હું આપને ન્યૂઝ ચેનલના માધ્યમથી કહેવા માંગીશ કે આપણે આપણા શોખ ખાતર, આપણી મજા ખાતર પતંગ ચગાવીએ છીએ, પણ આપણા કારણે કોઈ પક્ષીને ઈજા ના થાય અને ક્યાંક દોરી બ્રિજ ઉપર કે રોડ ઉપર કે એવી ક્યાંય જગ્યાએ પડે નહીં એ રીતે પતંગ ચગાવવામાં આવે કે અને એનું ધ્યાન રાખવામાં આવે. અને જાગૃત નાગરિકે દરેકે ક્યાંય પણ આવી દોરી દેખાતી તો તરત એને ખેંચીને એક સાઈડ કરી દેવી જોઈએ કે કોઈ સામાન્ય રસ્તામાં આવતા જતા વ્યક્તિને દોરીથી નુકસાન ના થાય. અને દરેક વ્હીકલ ધારક, ટુ વ્હીલર ધારકે સ્પેશિયલ 2-4 દિવસ માટે તો ગળામાં મફલર કે કંઈ પણ બચી શકાય એવું બાંધીને જ નીકળવું. અને શક્ય હોય તો 2 દિવસ ક્યાંય ના નીકળો તો વધારે સારું. જી બિલકુલ. ગૌતમભાઈ, ફરી એક વખત જો ઉત્સાહની વાત કરીએ તો આસમાન જે છે ને કેટલું રંગબેરંગી જોવા મળતું હોય છે. ઉત્તરાયણમાં એક પતંગ રસિકને આ રીતે આસમાન જોવું ને સાથે જ પતંગ માટેની તૈયારીઓ બહુ જ પહેલાથી એટલે રાત્રે જે કિનિયા બાંધવામાં આવતી હોય છે, જે લોકો રાત્રે કહેતા હોય છે ને કે ઉત્તરાયણના પહેલા કતલની રાત આપણને બજારોમાં જોવા મળતી હોય છે, એ માહોલ માટે શું કહેશો?
અત્યારે હું હમણાં જ બહાર નીકળીને આવ્યો, લાલ દરવાજા, રીગીફ રોડ, બધી જગ્યાએ રાયપુર, જ્યાં જ્યાં પતંગોના મોટા મોટા બજારો ભરાય છે ત્યાં ભીડ જોવા મળે છે. ટ્રાફિક થઈ ગયો છે મોટા ભાગના રસ્તાઓ ઉપર. દરેક જગ્યાએ પતંગના જ્યાં જ્યાં સ્ટોલ લાગ્યા છે ત્યાં ભીડ દેખાઈ રહી છે. અને રાતે તો આનાથી અલગ નજારો હશે. લોકોને કિનિયાર બાંધવાનો પણ સમય નથી મળતો હતો. પણ અમે જે વધારે પતંગના રસિયા છીએ, અમે 5 દિવસ પહેલા જ પતંગ લાવી દઈએ છીએ અને કિનિયાર બાંધીને મૂકી દઈએ છીએ. બસ નાની મોટી કંઈક ખરીદી કરવાની બાકી રાખતા હોઈએ છીએ. અને આ જરૂરી છે કે છેલ્લા દિવસે કતલની રાતે બહુ હેરાન ના થવું પડે. જી બિલકુલ. મનોજભાઈ, સૌથી વધારે કેવા કેસીસ સામે આવતા હોય છે? જ્યારે પતંગ ઉડાડવાની વાત હોય તો ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જે લોકો માત્ર પતંગને પકડવા માટે પણ રસ્તા ઉપર દોડાદોડી કરતા જોવા મળતા હોય છે. પક્ષીઓની વાત કરીએ તો કયા સમયમાં સૌથી વધારે પક્ષીઓ ઘાયલ થતા હોય છે? પક્ષીઓને ઘાયલ થવાનો જે પીરિયડ છે, સવારે 7 વાગ્યાથી માંડીને 9 વાગ્યા સુધીમાં મેક્સિમમ પક્ષીઓ, અને સાંજના સમયે 5 વાગ્યા પછી એટલે 5 થી 8ની વચ્ચે પક્ષીઓના ઘાયલ થવાના કેસ આવે છે. સાથે સાથે કેટલાક એવા વ્યક્તિઓ છે જે પોતાના મનોરંજન માટે ફટાકડા ફોડે છે. હવે એ ફટાકડા આસમાનમાં જતા હોય છે, સ્કાય શોટ હોય છે, જેના કારણે જે રાત્રે વિચરતા પક્ષીઓ છે કે જે રાત્રે જે ઉડાન ભરે છે, જેવી રીતે ચામાચીડિયા છે, ઘુવડ છે કે બીજા બધા એવા પક્ષીઓ છે જે લોકો રાતના સમયે જ ફરતા હોય છે, તેવા લોકો જયારે શોટના કારણે શોકમાં આવીને મરી જાય છે, નીચે પડી અને મૃત્યુ પામે છે. તો જે ફટાકડા ફોડવાની જે છે એ બંધ થવી જોઈએ. અને બીજું કે સાંજના સમય, સવારે 7 વાગ્યાથી માંડી અને 9 વાગ્યા સુધી કોઈએ પતંગ ના ઉડાડવા જોઈએ. અને ખાસ કરીને સાંજે પણ આ જ સમય છે કે સાંજે 5 વાગ્યા પછી પતંગ ઉડાડવાના બંધ કરી દો. અને સાથે સાથે ચાઇનીઝ દોરી, જે અત્યારે લોકો પ્લાસ્ટિકનો થ્રેડ જે વાપરે છે એ ના વાપરે, કારણ કે પ્લાસ્ટિકની દોરી વાપરવાથી અમારી પાસે જૂન જુલાઈ સુધી પક્ષી ફસાવાના કેસીસ આવે છે. અને એ પરિણામે ઝાડની ઉપર બહુ હાઈટ ઉપર ફસાઈ ગયા તો ક્યારેક તો કોકને દેખાતા નથી અને પેલા રીબાઈને મરી જાય છે. પણ જયારે ધ્યાનમાં આવે ત્યારે એને ઉતારવા માટે ઘણી બધી અમારે કોશિશો કરવી પડે છે. અમારી પાસે પોતાની એક હાઇડ્રોલિક વેન અમે રાખીએ છીએ, સાથે 80 ફૂટ જેટલો લાંબો પાઇપ અમે રાખીએ છીએ જેનાથી અમે પક્ષી ઉતારી શકીએ. અને સાથે સાથે ફાયર બ્રિગેડની પણ જરૂર પડે તો અમે મદદ લઈએ છીએ કે જેથી કરીને પક્ષીનો જીવ બચી શકે. હું તમને અત્યારે સ્ક્રીન ઉપર એક બતાવવા માંગીશ. મારી આ એક ખાસ પ્રકારની પ્રોડક્ટ અમે આ વખતે લાવ્યા છે કે જે પક્ષી હશે જેનું બ્લડિંગ થતું હશે તેને આ સ્પ્રે મારવાથી એનું બ્લડ ક્લોટ થઈ જશે. સાથે સાથે એક આ પાવડર પણ છે જે અમે લોકો ઉપયોગ કરવાના છીએ. ઓકે. આ પાવડર પણ એવું છે કે જેનાથી બ્લડ ઇમિડિયેટલી ક્લોટ થઈ જશે. વાત આવી માણસોની, તો અમારો દિલ્હી દરવાજા પાસે ફર્સ્ટ રિસ્પોન્ડર કેમ્પ છે, તેની અંદર આ ખાસ પ્રકારના હેમોસ્ટેટિક જે જેલ પેડ છે એ અમે વાપરવાના છે. આ જે પેડ છે એ બીએસએફ અને આર્મી બોર્ડર પર યુઝ કરે છે. જે લોકોને શૂટ આઉટ થાય, અને એક જયારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી ત્યારની અંદર જે બટાલિયન આપણે ત્યાં ગઈ હતી તે લોકોએ પણ આ પેડનો ઉપયોગ કરેલો છે. ઓકે. એવું છે. અને અત્યારે આટલી હાઈટેક જેલ પેડ છે જે અમે દિલ્હી દરવાજા પાસે અમારો ફર્સ્ટ રિસ્પોન્ડર કેમ્પ છે એની અંદર કોઈ પણ વાગેલો માણસ આવશે કે પક્ષી આવશે તો એના માટે અમે ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ આના થકી અમે કરવાના છીએ. બહુ જ સરસ કામ આપ કરી રહ્યા છો. સૌથી પહેલા તો મનોજભાઈ, દિલથી આપને વેલડન કહીશ. અને આપ એટલું સારું કામ કરી રહ્યા છો એ જાણીને બહુ જ એ કહી શકાય ને કે દરેક વ્યક્તિ જે ભારત દેશમાં રહેતો હોય પોતાના નાગરિક હોવાની જવાબદારી કદાચ નથી નિભાવી શકતો, પણ આપ ખરેખર એટલું સેવાભાવી કામ કરી રહ્યા છો લોકોની માટે, અને પણ પોતાના સ્વ ખર્ચે કરી રહ્યા છો. આ જાણીને ખૂબ જ આનંદ થાય છે કે આજે પણ આપણા ત્યાં આપના જેવા લોકો છે. ગૌતમભાઈ, આપનું પણ શું માનવું છે? જે પ્રકારે મનોજભાઈ જે કામ કરી રહ્યા છે, જેટલું વિચારીને ઉત્તરાયણને લઈને જે તૈયારીઓ કરી રહ્યા છે, આપણને પણ છે ને ઉત્તરાયણની ઉજવણી કરતા એક હાશકારો લાગે કે એવા લોકો પણ છે આપણા ત્યાં. ગૌતમભાઈ. ના ના, બહુ બહુ આનંદની વાત છે કે મનોજભાઈ જેવા સેવાભાવી માણસો આ સમાજમાં હજી છે કે જેમને પોતાના કરતા પણ અબુલ જીવની અને બીજા માણસોની ચિંતા છે કે પોતાના ખર્ચે અને સંસ્થાવાળા તહેવાર ના મનાવીને માત્ર ને માત્ર એ 2 દિવસ સેવામાં લાગ્યા રહે છે. અને પક્ષીઓ ક્યાંય ઝાડમાં પણ ફસાઈ ગયા હોય એવું સામાન્ય માણસોના તો કોઈના ધ્યાનમાં જ ના આવે કે કોઈ ગાઢ મોટા ઝાડમાં કોઈ પક્ષી ફસાયેલું છે. પણ આ સંસ્થા થકી મનોજભાઈ જેવા લોકો આ રીતે જે પક્ષી ફસાઈ ગયું હોય રીબાઈને એને મૃત્યુ પામવું પડે એના પર કોઈની નજર ના જાય ને એવા પક્ષીઓને બચાવવા માટે પણ
આમને પોતાનો જીવ રેડી દે છે, તો ખૂબ 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 ધન્યવાદને પાત્ર છે આ સંસ્થા અને સંસ્થામાં કામ કરતા તમામ લોકો અને તમામ જે પતંગ રસિયાઓ છે એમની પણ ખૂબ જ જવાબદારી બને છે કે આપણા મોજ શોખ માટે આપણે કોઈ જ જીવને તકલીફ પડે એવું કશું જ કરવું જોઈએ નહીં. અને જે ફટાકડા ફોડવાની વાત કરી એ પણ તદ્દન સત્ય વાત છે કે સાંજે અંધારું થવાના સમયે બધા જ ફટાકડા એવા ફોડે છે કે ઉપર જાય ને પક્ષીઓને જે એમના પોતાના માળામાં જવાનો સમય હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પક્ષીઓને ફટાકડાઓથી નુકસાન થતું હોય છે અને પ્રદૂષણ તો એનાથી ફેલાય જ છે ઘણું ખરું. એટલે તમામ હમ. રીતે આ ફટાકડા નુકસાનકારક છે. જી જી જી, ચોક્કસ, એ ખૂબ સાચી વાત છે આપની. અને મનોજભાઈ, જે પતંગ ચાઇનીઝ દોરી પર જે પ્રતિબંધ છે એના કારણે વધારે કેટલું નુકસાન થતું હોય છે આ પક્ષીઓને, અને કેવા કેવા કેસીસ આપની પાસે લાસ્ટ યર પણ આવ્યા હતા, જેથી કરીને આપણે છે ને લોકોને સમજાવી શકીએ કે ખરેખર જે દોરી છે એ પક્ષીઓને કેટલું ઘાયલ કરે છે, પછી એમની સારવારમાં કેટલો સમય લાગે છે, અને પછી ફરી એક વખત પક્ષી કઈ રીતે બેઠું થાય, કેટલો સમય લાગી જાય છે એમને. મનોજભાઈ, ખાસ કરીને વાત કરું અત્યારે ચાઇનીઝ દોરીની, તો ચાઇનીઝ દોરીનો કેસ અત્યારે સવારે જ ગોતા બ્રિજ પાસે આવ્યો છે. બે બહેનો જઈ રહ્યા હતા, તેમનું નાક કપાઈ ગયું છે અને બીજા બેન છે તેમની હાથની આંગળીઓ કપાઈ ગઈ છે. ઓકે. અમે ગઈકાલે જે ટ્રાફિક ડિવિઝનને અને ટ્રાફિક પોલીસના એસીપી સાહેબની હાજરીમાં અમે ફર્સ્ટ એડ કીટ અમે ડિસ્ટ્રીબ્યુટ કરી હતી, તેનો એમનો ઉપયોગ કરી અને અત્યારે એ બંને બહેનોની આંગળી અને નાક જે કપાઈ ગયું હતું તેની તાત્કાલિક સારવાર કરીને તેમની જિંદગી બચાવી છે. અમારી વાત કરું હવે પક્ષીઓની, તો પક્ષીઓના અત્યારે રાતના સમયે જે ફટાકડા ફોડે છે તેની કારણે પક્ષી દાઝી ગયેલા હોય તેવા કેસ પણ અમારી પાસે આવે છે. અને દુઃખદ ઘટના એ થાય છે કે પક્ષીને દાઝી ગયેલું હોય તો પક્ષીને રિકવર થતા ઘણો બધો ટાઈમ લાગે છે. સાથે સાથે ઘણા બધા પક્ષીઓ એવા આવે છે કે જેની પાંખ કપાઈ જાય છે, જિંદગીભર હવે ક્યારેય નહીં ઉડી શકે તેવા પક્ષીઓ પણ આ ચાઇનીઝ દોરીના કારણે આવે છે. સરકારે અને હાઈકોર્ટે જે વલણ કર્યું છે, સરકાર પહેલેથી કહેતી હતી કે ચાઇનીઝ દોરી પર અમે પ્રતિબંધ મૂક્યો છે, મનોજભાઈ, એ પણ એનું પક્ષીઓનું શું પ્રોપર થાય છે? રીતે મનોજભાઈ, એ પક્ષીઓ કે જેમને એ પછી ઉડી ના શકતા હાજી હોય, એટલે કેવી રીતે જીવન પસાર કરતા હોય છે પછી? એ પક્ષી જે નથી ઉડી શકતા તેવા પક્ષીઓના માટે એક અલગ આખું સેન્ટર છે. એ સેન્ટરમાં અમે મૂકી દઈએ છીએ. એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી અમારી બીજી જે કલિક સંસ્થાઓ છે તેની અંદર અમે આપીએ છીએ. ત્યાં આગળ એની આજીવન એની દેખભાળ કરવામાં આવે છે. જો એ નોનવેજ ખાતું હોય તો એને નોનવેજ આપવામાં આવે છે, અને જે વેજીટેબલ પક્ષી જે કબૂતર છે કે બીજા કોઈ છે એને પણ ત્યાં સારવાર કરવામાં આવે છે સારી રીતે, ને ત્યાં જ રાખવામાં આવે છે. આ જીવન એ લોકોને એક જેલ થઈ જાય છે. આપણી મજા કોકના માટે સજા બની જાય છે. પતંગ રસિકોને હું એટલું જ કહેવા માંગીશ કે ખાસ કરીને તમે પ્લાસ્ટિકની દોરી ના વાપરો, અને તમે નજીકમાં નજીક જો તમને કોઈ પક્ષી દેખાય ઘાયલ તો તાત્કાલિક એને એક બોક્સની અંદર મૂકીને નજીકના સેન્ટર ઉપર પહોંચાડો, જેથી કરીને એમની જિંદગી બચી શકે. કેમ કે એમના બી બાળકો હશે, અને આ જ વસ્તુ માણસો માટે લાગુ પડે છે. અને અમારો ધ્યેય એક જ છે કે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ. આ જ કારણ થકી અમે આખું આ મિશન ચલાવીએ છીએ કે લોકો હેપી રીતે ઉત્તરાયણ મનાવી શકે, સેફ ઉત્તરાયણ મનાવી શકે અને આ જિંદગી બચાવી શકીએ. જી જી જી, ગૌતમભાઈ, એવા પણ ઘણા બધા લોકો છે કે જે લોકો આના કારણે પતંગ નથી ઉડાવતા. શું કહેશો? ઘણા લોકોને એવું પણ હોય છે, અને ખાસ હા કરીને પતંગ એ ઉત્તરાયણ એક પર્વ છે જેની ઉજવણી કરવાની ઈચ્છા બધાને હોય, પણ એટલીસ્ટ એ જે સમય છે કે જે સમયે જે પક્ષીઓ છે બહાર આવતા હોય છે ને પછી પોતાના માળામાં જતા હોય છે, એ સમય દરમિયાન ઘણા બધા લોકો છે કે જે લોકો પતંગ ઉડાવવામાં નથી માનતા. હા, સાચી વાત છે. આવી જાગૃત સંસ્થાઓ લોકો સુધી પોતાના ઉમદા વિચાર પહોંચાડે છે. એના કારણે ઘણા ખરા નાગરિકો અને પ્રજા જાગૃત બની છે કે ભાઈ આપણા પતંગ ચગાવવાના કારણે ઘણા પક્ષીઓને નુકસાન થાય છે, એમનો જીવ જાય છે, એમની પાંખો કપાઈ જાય છે, જીવન જીવવામાં એમને ઘણી તકલીફ પડે પછી. એટલે ઘણા બધા જાગૃત નાગરિકો પણ આવી બધી સંસ્થાઓની વાતો જાણ્યા પછી પોતે આ બધું ટાળતા હોય છે કે સાંજના ટાઈમે પતંગ ના ચગાવીએ, સવારે 8 વાગ્યાના પહેલા ના ચગાવીએ, બપોરના ગાળામાં પક્ષીઓની અવર જવર આકાશમાં ઓછી હોય એ ટાઈમે પતંગ ચગાવવાની મજા લેતા હોય છે. અને હું મનોજભાઈને પણ કહેવા માંગીશ કે તમારી સંસ્થાનો નંબર તમે આપણા દર્શકોને આપો તો ક્યાંક કોઈક પક્ષી એમના ધ્યાનમાં આવે તો તરત તમને કે તમારી સંસ્થાને કોલ કરીને એ પક્ષીને આપણે બચાવવાનો પ્રયાસ કરી શકીએ. જી જી જી, ગૌતમભાઈ, એ સિવાય કાઇટ ફેસ્ટિવલ માટે શું કહેશો? પતંગ રસિક હોય એટલે એને કાઇટ ફેસ્ટિવલ નો ઘણો ઉત્સાહ રહેતો હોય, ત્યાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે.
શું આપે પણ અટેન્ડ કર્યું છે કાઇટ ફેસ્ટિવલ? આપ પણ હા, જવાના છો? કાઇટ ફેસ્ટિવલ શરૂ થાય ને તરત એ જ દિવસે હું કાઇટ ફેસ્ટિવલમાં આંટો મારવા જતો જ હોઉં છું. વિદેશી પતંગ રસિકો પોતપોતાના નવા નવા વેરાયટીના બનાવેલા પતંગો આપણા ગુજરાતની રિવરફ્રન્ટની ધરતી પર આવીને એનું પ્રદર્શન કરતા હોય છે. અને આપણા અમદાવાદના નાગરિકો અને ગુજરાતના નાગરિકો બધા જ મોટા ભાગે જોવા જતા હોય છે કે કેવી કેવી વેરાયટીના પતંગો આ વખતે વિદેશથી આવ્યા છે. અને બધા ખૂબ મોજ શોખથી એ પતંગ મહોત્સવને માણતા હોય છે. ફોટો સેલ્ફી લેતા હોય છે નવા નવા પતંગો સાથે. અને એમને પણ વિચારતો હોય કે આપણે પણ આવું કંઈક નવા પતંગો બનાવીને આપણે ક્યાંક જઈએ ને આપણા પતંગનું પ્રદર્શન કરી શકીએ. એટલે પતંગ જી. મહોત્સવના કારણે પણ આપણા ગુજરાતને અને અમદાવાદને ઘણી બધી સારી ઓળખ વિદેશોમાં મળી છે. આ વખતે કાઇટ ફેસ્ટિવલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બહુ સરસ માહોલ છે અને સરકારે આયોજન પણ બહુ ખૂબ સરસ દર વખતે કરે છે એમ કર્યું જ છે. સંખ્યા બહુ સારી સંખ્યા ત્યાં ભેગી થતી હોય છે. અને કાઇટ ફેસ્ટિવલ હું તો કહું છું અમદાવાદના તમામ નાગરિકે આ 3 દિવસનો હોય તો આંટો મારવો જોઈએ. અને જે વિદેશી પતંગ હોય આપણા ભારતના પણ કેટલાય પતંગ બનાવનારા હોય છે જે રસિકો હોય છે પોતાની વેરાયટી પતંગ બનાવીને લેતા આવતા હોય છે કે બધાને જોવા જવું જ જોઈએ. બિલકુલ મનોજભાઈ, અંતે આપનું શું કહેવું છે? ઉત્તરાયણની ઉજવણી કરીએ પણ સાવચેતીની સાથે કરીએ, અને એની સાથે જ તરત જ જો કોઈ પણ પક્ષી આપને ઘાયલ દેખાય છે તો આવી સંસ્થાઓને સંપર્ક કરવો. શું કહેશો, શું સંદેશો આપશો આપ અંતે મનોજભાઈ? મેડમ, મારો સંદેશો એટલો જ છે કે ખાસ કરીને આ પતંગ ઉડાવો, અમે પતંગ ઉડાવવાની ના નથી પડતા, પણ અમારો જે તે છે કે મિશન સેફ ઉત્તરાયણ અને મિશન હેપી ઉત્તરાયણનું એક જ છે કે તમે જયારે પણ પક્ષી દેખાય, કોઈ માણસ દેખાય કે ઘાયલ થયો છે તો તાત્કાલિક એને હેલ્પ કરવા માટે જાઓ. પક્ષી છે તો એને કોઈ બોક્સની અંદર મૂકી દો. અને નજીકની એનજીઓ, અમદાવાદની અંદર લગભગ 95 જેટલી એનજીઓ અત્યારે કાર્યરત છે જે આ 10 દિવસ માટે કાર્યરત રહેશે. પછી એમાંથી ખાલી 5 કે 7 એનજીઓ એવી છે જે 365 દિવસ કામ કરી છે. એમાંથી એક અમારી એનજીઓ છે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન, જે 365 દિવસ કામ કરે છે. કોઈ પણ રિસ્કી કોલ હોય તો અમે એટેન્ડ કરીએ છીએ. અમારી સાથે બીજી એક કલીગ સંસ્થા છે સંજીવની ગ્રુપ અમારું, એ પણ અમે જે કે અમદાવાદની અંદર મોસ્ટ રેસ્ક્યુ ઓપરેશન જે કહી શકાય પક્ષી બચાવવાના, એ અમારી આ 2 સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. કે ગમે તે હાઈટ ઉપર પક્ષી ફસાયું હશે અમે એને ઉતારી લઈશું. મિનિટોની અંદર કે કલાકોની અંદર નહીં થાય, પણ જેટલી શક્ય છે એટલો અમે વહેલો એ પક્ષીને ઉતારી લઈશું. જી સાથે બિલકુલ. સાથે લોકોને વિનંતી એ છે કે 2 દિવસ માટે આપ જયારે બહાર નીકળો ત્યારે સેફટી રિંગ લગાવેલી રાખો, ગળામાં મફલર રાખો, અને નાના બાળકોને તમે પાછળની સીટ ઉપર બેસાડો. ગત વર્ષની તમને વાત કરું તો ગત વર્ષે મારી પાસે એક નાના બાળકનો કોલ આવ્યો હતો કે નાના બાળકને ગળામાં દોરી વાગી હતી, પણ વધારે ઇન્જર્ડ ના કર્યો. એ બાળકના નસીબ સારા, ભગવાનની દયા કે બાળકને વાગ્યું નહીં, પણ બાળકો, ઘણા લોકો બાળકને આગળ બેસાડીને નીકળે છે અને સેફટી રિંગ પણ નથી રાખતા. જી આવા બિલકુલ, લોકોને બિલકુલ. ખાસ વિનંતી કે બાબતોનું ના ધ્યાન નીકળો. રાખવાની ખૂબ જ જરૂરિયાત છે ઉત્તરાયણમાં, અને એના વિશે જ આજે આપણે લોકોને જણાવ્યું છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. તો ગૌતમભાઈ, મનોજભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આપણે ખાસ કરીને વાત કરી છે આજે ઉત્તરાયણ એ પર્વ છે, ઉત્સાહનો છે, પરંતુ સાથે સાથે સાવચેતી એ પણ આપણી જવાબદારી છે. આપણે પોતે પણ સુરક્ષિત રહીએ અને તેની સાથે જ આ પક્ષીઓ અને અબોલ પશુઓ એ લોકો પણ ઘણી વખત આ દોરીના કારણે હેરાન થતા હોય છે. એટલે ઘણી બધી બાબતો છે કે જે ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે, જેના વિશે અહીંયા ચર્ચા કરી છે. આ પણ જ્યારે બહાર નીકળો ત્યારે મફલર, એની સાથે દુપટ્ટો કે કંઈ પણ છે કે જે બાંધ્યા વગર તમે બહાર ન નીકળો. અને જ્યારે પતંગ ચગાવો, ઉડાવો કાલે, ત્યારે પક્ષીઓના નીકળવાની સમય અને સાથે જ્યારે ઘરે જતી વખતે સાંજના 2 સમય જે બતાવ્યા છે તે સમયે પતંગ ન ઉડાવો અને એમને પણ સુરક્ષિત રાખો. અને આપણે રસ્તા પર ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય છે તો તરત જ એવી એનજીઓઝને કોલ કરો. કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.